લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાધનપુર નજીક નર્મદા કેનાલમાંથી પાણીની ચોરી. કોન્ટ્રાક્ટર દ્વારા નર્મદા વિભાગની પરવાનગી લીધા વગર જ સિંચાઈ. રાધનપુર નજીક નર્મદા કેનાલમાંથી પાણી ચોરી. કોન્ટ્રાક્ટર દ્વારા નર્મદા વિભાગની પરવાનગી લીધા વગર જ સિંચાઈ. માર્ગ મકાનમાં સરકારી પાણીનો દુરુપયોગ, ખેડૂતોમાં ભારે રોષ. રાધનપુર નજીક નર્મદા બ્રાન્ચ કેનાલમાંથી પાણી ચોરીનો આરોપ. કુત્તાસરી ગામ પાસે માર્ગ નિર્માણ માટે પાણી ઉપાડાતું હોવાનો ખુલાસો. કોન્ટ્રાક્ટરે નર્મદા વિભાગની મંજૂરી લીધા વગર પાણી વાપર્યું હોવાની ચર્ચા. સરકારે સિંચાઈના પાણીનો દુરુપયોગ થતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. 24 કલાક મળતું પાણી ઘટશે તો પાકને નુકસાનની ભીતિ ખેડૂતો. તંત્ર સામે ઉઠ્યા સવાલ, કડક કાર્યવાહીની કરાઈ માંગ. ખેડૂતોના હિત પર સંકટ, તંત્ર શું પગલાં ભરશે? કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠી. રિપોર્ટર પંકજ કુમાર સાધુ, રાધનપુર, પાટણ.